Hi friends, I am Chetan Nai from Sri Kesar English World. મિત્રો આપણે સિમ્પલના 3 ટેન્સની એક્ટિવ ફોર્મ્યુલા જોઈ, કન્ટિન્યુઅસના 3 ટેન્સની એક્ટિવ ફોર્મ્યુલા જોઈ. આજે આપણે શીખવા જઈ રહ્યા છે પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર ટેન્સની એક્ટિવ ફોર્મ્યુલા. ઓકે, સો આ ટેન્સની અંદર તમારે ફોકસ કરવાનું છે કે 3 ફોર્મ્યુલામાં વર્બ 3 લાગશે, પણ અત્યારે હવે આપણે ફર્સ્ટ શીખીશું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની ફોર્મ્યુલા. આની અંદર હેવ અને હેઝ એડ થાય છે, તો હેવ ક્યાં લાગશે અને હેડ ક્યાં લાગશે? સો આઈ વી યુ ધેની આગળ તમારે હેવ લગાવવાનું છે. હી શી ઇટ કે કોઈનું નામ આવે ત્યાં તમારે હેઝ લગાવવાનું છે. જેમ થર્ડ પર્સન સિંગ્યુલરની પાછળ આપણે શું લગાવતા હતા? ઇઝ લગાવતા હતા આગળ. સિમ્પલના જે ટેન્સ જોયા, કન્ટિન્યુઅસના જોયા, ઓકે, કન્ટિન્યુઅસના જોયા એમાં, તેવી રીતના આમાં હી શી ઇટ થર્ડ પર્સનની આગળ તમારે હેઝ લગાવવાનું છે. ફોર્મ્યુલા જોઈએ: પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ. પોઝિટિવ ફોર્મ્યુલામાં સબ્જેક્ટ હેઝ હેવ વર્બ 3. આ તમે જે રેડ કલરનું જોઈ રહ્યા છો વર્બ 3 ઓબ્જેક્ટ, એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. નેગેટિવમાં સબ્જેક્ટ હેવ હેઝ નોટ વર્બ 3 ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં હેવ હેઝ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ જતો રહેશે, બીજું બધું એઝ ઇટ ઇઝ વર્બ 3 ઓબ્જેક્ટ. અને એડ થશે મિત્રો પ્રશ્ન હકાર છે એટલે ક્વેશ્ચન માર્ક એડ થશે. પ્રશ્ન નકારમાં જોઈએ તો જેમ નેગેટિવમાં બનાવ્યું હતું એ જ વસ્તુમાં પણ આગળ પાછળ થઈ જશે, એટલે કે હેવ હેઝ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ જતો રહેશે. હેઝ હેવ નોટ આગળ, સબ્જેક્ટ પાછળ, વર્બ 3 ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. વધુ સમજણ આપણે એક્ઝામ્પલ દ્વારા એને કેળવીશું. પોઝિટિવમાં વાક્ય જોઈએ: સાજને પત્ર લખી લીધો છે. પરફેક્ટ એટલે પૂર્ણ, વર્તમાનમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે. સાજને પત્ર લખી લીધો છે, સાજને પત્ર લખી લીધો નથી. શું સાજને પત્ર લખી લીધો છે? શું સાજને પત્ર લખી લીધો નથી? ફોર્મ્યુલામાં આપણે એને મૂકીએ તો સાજન થર્ડ પર્સન સિંગ્યુલર, તો હેવ નહીં લાગે, હેઝ લાગશે. હેઝ. ઓકે, લખવું, રાઇટ, રોટ, રિટર્ન. ઓકે, તો રિટર્ન આવશે. ઓકે, એક જ પત્ર છે એટલે એ લેટર. સાજન હેઝ રિટર્ન અ લેટર. નેગેટિવ સિમ્પલ છે, હેઝ ની પાછળ તમે નોટ મૂકી દો. સાજન હેઝ નોટ રિટર્ન અ લેટર. હવે આ બે આવડી ગયા તો નીચેના બે ઇઝી છે, ખાલી આગળ પાછળ કરવાના છે. ટુ બી નું ફોર્મ્સ આગળ આવી જશે. ઓકે, હેઝ આગળ, સબ્જેક્ટ પાછળ, એટલે હેઝ સાજન રાઇટ અ લેટર અને ક્વેશ્ચન માર્ક. સિમ્પલ. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં હેઝ નોટ સાજન રાઇટ અ લેટર, સિમ્પલ, ક્વેશ્ચન માર્ક. ઓકે, તમારા માટે એક્ઝામ્પલ છે: મેં ઇંગ્લિશ બોલી લીધું છે. આ વિડીયોને પોઝ કરો અને એક્ઝામ્પલ લખો, પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સની ફોર્મ્યુલા તમે સમજજો. ઓકે, સો થેન્ક યુ. નેક્સ્ટ આપણે ટેન્સ જોઈએ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એની ફોર્મ્યુલા થાય છે નેક્સ્ટ હેડ. આમાં તમારે કોઈ ચૂઝ કરવાનું છે નહીં કે હેવ ક્યાં લાગશે, હેઝ ક્યાં લાગે, કે હેવ હેઝ નું થઈ જશે હેડ પરફેક્ટ પાસ્ટની અંદર વિથ ઓલ પ્રોનાઉન. ઓકે, તો પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. સબ્જેક્ટ હેડ વર્બ 3 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ હેડ નોટ વર્બ 3 ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ હેડ સબ્જેક્ટ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ હેડ નોટ સબ્જેક્ટ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ છે. વાક્ય દ્વારા આપણે એને થોડું વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજને પત્ર લખી લીધો છે એટલે કે ભૂતકાળમાં ક્રિયા ફિનિશ થઈ ગઈ હતી. સાજને પત્ર લખી લીધો ન હતો, સાજને પત્ર લખી લીધો હતો, સાજને પત્ર લખી લીધો ન હતો. શું સાજને પત્ર લખી લીધો હતો? શું સાજને પત્ર લખી લીધો ન હતો? હવે એને ફોર્મ્યુલામાં એપ્લાય કરીએ. સાજન હેડ રાઇટ રોટ રિટર્ન, રિટર્ન અ લેટર. સાજન હેડ નોટ રિટર્ન અ લેટર. આ બે આવડી ગયા તો આમાં આગળ પાછળ. ઓકે, હેડ સાજન રિટર્ન અ લેટર, હેડ નોટ સાજન રિટર્ન અ લેટર. બહુ સિમ્પલ છે. તમારા માટે એક્ઝામ્પલ છે: મેં ઇંગ્લિશ બોલી લીધું હતું. આ વિડીયોને પોઝ કરો, એનું એક્ઝામ્પલ બનાવો અને પછી પરફેક્ટ ફ્યુચર ટેન્સની ફોર્મ્યુલા તમારે સમજવાની છે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ હવે આપણે જોઈએ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. એની ફોર્મ્યુલા તો એમાં વિલ શેલ આવશે, પણ વિલ ક્યાં આવે, શેલ ક્યાં આવે, આપણે આગળ સમજી ગયા. તો અહીંયામાં વિલ વિથ ઓલ પ્રોનાઉન, શેલ, આઈવી જોડે આવશે. મિત્રો આ પરફેક્ટ ફ્યુચર છે, તો દરેક ફ્યુચર, સિમ્પલ ફ્યુચર આવી ગયો, કન્ટિન્યુઅસ ફ્યુચર આવી ગયું, આ હવે પરફેક્ટ ફ્યુચર છે. તો તમને યાદ હોય તો સિમ્પલ ફ્યુચરમાં ફક્ત વિલ શેલ આવતું હતું,
કન્ટિન્યુઅસ ફ્યુચરની અંદર વિલ શેલ આવતું હતું પણ ત્યાં બી લાગી જતું હતું. તો આમાં પણ વિલ શેલ આવશે પણ આની જોડે હેવ લાગી જશે, જેથી કરી તમે ઇંગ્લિશના વાક્યોને આઈડેન્ટિફાઈ કરી શકો કે વિલ હેવ હોય અથવા શેલ હેવ હોય તે પરફેક્ટ ફ્યુચરનું વાક્ય હોઈ શકે અને વર્બ 3 પણ હોવું જરૂરી છે. આની ફોર્મ્યુલા જોઈએ આપણે. પોઝિટિવ સબ્જેક્ટ વિલ શેલ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ વિલ શેલ નોટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ વિલ શેલ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ વિલ શેલ નોટ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. વધુ સમજણ આપણે એક એક્ઝામ્પલ દ્વારા ચેક કરીએ. સાજને પત્ર લખી લીધો હશે એટલે કે ફ્યુચરમાં એ પત્ર એને લખી લીધો હશે એટલે પરફેક્ટ ફ્યુચરનું વાક્ય થઈ ગયું. સાજને પત્ર લખી લીધો નહીં હોય, નેગેટિવ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ આ બે ગુજરાતી બનાય એની આગળ બરાબર છે તમારે શું શું અને આ ક્વેશ્ચન માર્ક એડ કરો એટલે એ પ્રશ્ન હકાર પ્રશ્ન નકાર થઈ જાય છે. ડાયરેક્ટ હવે આપણે આને ફોર્મ્યુલામાં મૂકવાનો પ્રયત્ન કરીએ. સાજન વિલ હેવ રિટન અ લેટર. ઓકે, આઈવી જોડે શેલ આવે, બીજી બધી જગ્યાએ વિલ આવશે. સાજન વિલ નોટ હેવ રિટન અ લેટર. વિલ સાજન હેવ રિટન અ લેટર? વિલ નોટ સાજન હેવ રિટન અ લેટર. તમારા માટે એક્ઝામ્પલ છે મેં ઇંગ્લિશ બોલી લીધું હશે. ઓકે, એનું એક્ઝામ્પલ તમારે લખવાનું છે. ઓકે, અને પછી તમારે આગળના બીજા 3 ટેન્સની ફોર્મ્યુલા સમજવાની છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે શ્રી કેસર વર્લ્ડ અને ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે Sri_Kesar_World. Thank you very much for your warm support and have a nice time. Thank you.